जय गणेश, जय विश्वकर्मा। नमस्कार मित्रों, हूँ शास्त्री अमित पंड्या। आओ जाणीए डीपी न्यूज चैनल माध्यम थी आजना दिवसનું પંચાંગ। આજે તારીખ 19 ઓગસ્ટ 2026 बुधवार। रिंगो शलकरेगा श्यामम रूपेणाम प्रतिमं बुधम सौम्यम सौम्यगुणोपेतम तम बुधम प्रणमाम्यहम। नक्षत्रनी बात करिए तो विशाखा नक्षत्र, योगनी बात करिए तो ब्रह्म અને ચંદ્ર મહારાજની વાત કરીએ તો આજના દિવસે ચંદ્ર મહારાજ તુલા રાશિમાં ભ્રમણ છે। જાણીએ આજના દિવસનું મહત્વ। આજે બુધવાર હોવાથી બુધ ગ્રહ સાથે ગણેશજીની ઉપાસના શુભ માનવામાં આવે છે। શ્રાવણ માસ હોવાથી શિવની પૂજા તો અવશ્ય કરીએ છીએ। સાથે સાથે ભગવાન શિવ અને ગણેશજીની પૂજા કરવાથી ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે। સૌથી પહેલા ગણેશજીની પૂજા અર્ચના આરાધના કરીએ, પછી ભગવાન શિવજીની પૂજા કરીએ। ભગવાન શિવજી ઉપર જલ, બીલીપત્ર, ચંદન, કાળા તલ આદि દ્રવ્ય અર્પણ કરી ભગવાન શિવની ઉપાસના કરીએ। સાથે વાત કરીએ આજના દિવસના શ્રેષ્ઠ ઉપાયની તો ભગવાન શિવજીની પર જળ અર્પણ કર્યા સાથે સાથે ભગવાનની પાસે બેસી અને ભગવાનનો યથાશક્તિ મંત્ર એટલે કે ઓમ નમઃ શિવાય એ પંચાક્ષરી મંત્રનો જપ કરવો જોઈએ। બુધવાર છે તો ગણેશજીની ઉપાસના કરીએ તો ગણેશજીને દુર્વા અતિ પ્રિય છે, એટલે ભગવાન ગણેશજીને ઓમ ગંગ ગણપતये નમઃ એ મંત્રનો જપ કરતા કરતા ગણેશજીનો દુર્વા અર્પણ કરી અને ગણેશજીના પણ આશીર્વાદ મેળવવા જોઈએ। સાથે જરૂરિયાતમંદ વ્યક્તિને बुधवार होवाना कारणे मगनु दान तमे करी शको छो। आ तो थी आजना दिवस छेनी वात अने आजना दिवसना श्रेष्ठ उपाय। साथे साथे जाणीए तमामे तमाम राशिओनो फळ। तो सौथी पहेली राशि कई आवे तो राशिमां सौथी पहेली राशि छे मेष राशि छे। भागीदारीना वेपारमां प्रगतिना उत्तम योग देखाय छे आजना दिवसे अने नाणाकीय लेवड देवडमां थोड़ीक सावधानी राखवी मित्रों। उधार आपता पहेला थोड़ोक विचार करो। आजना दिवसनो श्रेष्ठ उपाय गणेशजीनुं दुर्वा अर्पण करो। તમારી જે કઈ મુશ્કેલીઓ છે એમાંથી તમને રાહત મળશે। બીજા નંબરની રાશિની વાત કરીએ તો વૃષભ રાશિ આવે। નોકરીમાં વરિષ્ઠ અધિકારીઓ સાથે પૂરેપૂરો સહયોગ મળવાની સંભાવનાઓ છે। માન સન્માન વધે અને બિનજરૂરિયાત ખર્ચો પર થોડોક અંકુશ રાખો। ઉપાય ગણેશ સંકટનાશનના પાઠ કરો અથવા ગણેશ અથર્વ શીર્ષનો પાઠ કરવાથી તમારી મનોકામના અવશ્ય પૂર્ણ થશે। ત્રીજા નંબરની રાશિ આવે તો એ મિથુન રાશિ છે। મિથુન રાશિની વાત કરીએ सामाजिक प्रतिष्ठा ने पद प्रतिष्ठा में વધારો થશે અને સંતાન પક્ષ તરફથી આનંદદાયક સમાચાર મળવાની પણ પૂરેપૂરી સંભાવનાઓ છે। જરૂરિયાત વ્યક્તિને આજના દિવસે યથાશક્તિ દાન દ્રવ્ય અર્પણ કરવું જોઈએ। વાત કરીએ કર્ક રાશિની। કર્ક રાશિ એટલે ચંદ્ર મહારાજની રાશિથી કૌટુંબિક સુખ શાંતિમાં વધારો થાય। માતા પિતાના આશીર્વાદ લઈ અને કોઈ પણ કાર્યની અંદર શરૂઆત કરો તો તમામ અટકેલા કાર્યોની અંદર મુક્તિ મળે અને તમારા કાર્ય પૂર્ણ થાય છે। આજના દિવસનો તમારા માટે શ્રેષ્ઠ ઉપાય હોય तो गाय माता ने घास खवડાવી અને ગાય માતાના આશીર્વાદ મેળવો। પાંચમા નંબરની રાશિની વાત કરીએ તો સિંહ રાશિ। આત્મવિશ્વાસમાં વૃદ્ધિ દેખાય। આર્થિક મોરચે મોટા ફાયદો પણ દેખાઈ શકે છે। ભાઈ બહેનો વચ્ચેના બગડેલા સંબંધોમાં પણ સુધારો થવાની પૂરેપૂરી સંભાવના છે। આજના પવિત્ર દિવસે ભગવાન સૂર્યની ઉપાસના કરવી। ભગવાન સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવું। સૂર્ય અથર્વ શીર્ષનો પાઠ કરવો અથવા ઓમ સૂર્યાય નમઃના જાપ કરવા જોઈએ। કન્યા રાશિની વાત કરીએ तो आजना दिवसे ओછી મહેનતે ધાર્યા કરતા વધારે સારા પરિણામની પ્રાપ્તિ થાય। વેપારીઓ માટે જૂના મિત્રો સાથે મળવાની સંભાવના અને ધન લાભની પ્રાપ્તિ થાય। ઉપાય પક્ષીઓને ચણ નાખી અને માનસિક શાંતિની જીવનમાં પ્રાપ્તિ કરી શકો છો। તુલા રાશિની વાત કરીએ તો આજના પવિત્ર દિવસે તુલા રાશિ એ ચંદ્ર મહારાજની પોતાના ઘરમાં જ ભ્રમણ કરે છે હોવાથી તમારું મન પ્રફુલ્લિત રહે, તમારી વાણી મધુર બને છે અને અટકેલા કાર્યો આજના દિવસે તમારા પરિપૂર્ણ થાય। ઉપાય નાની કન્યાઓને મિષ્ટ અથવા ફળ અર્પણ કરવા જોઈએ। વૃશ્ચિક રાશિની જ્યારે વાત કરીએ કાર્યક્ષેત્રમાં તમારી પ્રતિભા બતાવવાની તક મળે। જીવનની અંદર આર્થિક લાભ થશે પરંતુ ગુપ્ત શત્રુઓથી સાવધાન રહેવું। કેમ કે આજના દિવસે ગમે ત્યારે વાદ વિવાદ થઈ શકે છે। તો ઉપાયમાં શું કરવું જોઈએ તો હનુમાન ચાલીસાના પાઠ અથવા હનુમાનજીનો કોઈ પણ મંત્ર જો તમને આવડતો હોય તે તમે કરી શકો છો। વાત કરીએ ધનુ રાશિની तो आजना दिवसे आकस्मिक धन लाभ थवानी प्रबल शक्यताओ देखाय छे। भूतकाळमां करेला रोकाणनुं आज उत्तम अने श्रेष्ठ फळ मळे एवी पूरेपूरी संभावनाओ आपना माटे छे। आजना दिवसनो तमारा माटे कोई उपाय होय तो भगवान विष्णुनो जप करो अथवा विष्णु सहस्त्रनो पाठ करवाथी तमारा जीवननी अंदर शुभ फळनी प्राप्ति थाय। मकर राशिनी वात करीए तो कारकिर्दीनी अंदर नवी अने साची दिशाओमां आगळ वधी शको छो। कोई प्रतिष्ठित व्यक्तिओनी साथे મળવાની પણ સંભાવનાઓને આજના દિવસે રહી શકે છે।
આજના દિવસો તમારા માટે શ્રાવણ મહિનો તો છે જ, પણ વિશેષ પ્રકારે ભગવાન શિવજી ઉપર અલગ અલગ દ્રવ્યથી તમે અભિષેક કરી અને અટકેલા કામમાંથી તમે રાહત મેળવી શકો છો. કુંભ રાશિની વાત કરીએ તો ભાગ્ય પૂરેપૂરો સાથ મળશે. લાંબા સમયથી ફસાયેલા નાણાં પરત મળવાની પૂરેપૂરી સંભાવનાઓ છે. ધાર્મિક યાત્રાના યોગ પણ બની શકે છે. આજના દિવસે તમારે શું કરવું જોઈએ? તો શનિદેવનો મંત્ર કરવો જોઈએ, ઓમ શનિશ્ચરાય નમઃ, અને ભગવાન શનિ મહારાજની કૃપા મેળવવી જોઈએ. મીન રાશિની વાત કરીએ તો આજે શારીરિક સ્વાસ્થ્ય અને ખાનપાન બાબતે સજાગ રહેવું જોઈએ. કાર્યસ્થળ પર કામનું દબાણ વધારે પડતું રહે, જેથી કામમાં પૂરેપૂરું ધ્યાન આપવું જોઈએ. સાથે સાથે આજના પવિત્ર દિવસે પીપળાના વૃક્ષ પાસે શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવી ભગવાન નારાયણ અને વૃક્ષની પૂજા કરવી જોઈએ. આ તો થઈ આજના દિવસથી 12 રાશિની વાત. સાથે સાથે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, તો ભગવાન શિવની ભક્તિ એ આપણને શું સંદેશ આપે છે? જીવનમાં જ્યારે કોઈ રસ્તો દેખાતો ના હોય ત્યારે મહાદેવનો હાથ અવશ્ય પકડો મિત્રો. કેમ કે શિવને ભજવાથી માત્ર સમસ્યાઓ દૂર નથી થતી, પરંતુ તેને સહન કરવાથી શક્તિ પણ પ્રાપ્ત થાય છે. ઓમ નમઃ શિવાય મિત્રો. હર મહાદેવ સાથે જો આજની વાત કરીએ તો આપણે અમારી આ રોજની પંચાંગ સેવા પસંદ આવતી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, અને આપનું કોઈ સૂચન હોય તો કોમેન્ટ કરી ને આપનો અભિપ્રાય અમને જરૂર જણાવશો. સાથે આવા તમામ જ્યોતિષ પંચાંગ, વાસ્તુ અને ધાર્મિક વિધિ માટે આપ અમારો સંપર્ક કરી શકો છો. જય ગણેશ, જય વિશ્વકર્મા. ભગવાન આપનું કલ્યાણ કરે. ઓમ નમઃ શિવાય.